વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો ઉપલેટાના વેણુ બે ડેમના દરવાજા ખોલાયા છે। વેણુ બે ડેમના 4 દરવાજા ખોલાયા છે। વેણુ ડેમના 20 દરવાજાનું સમારકામ કરવામાં આવશે। નદી કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે। તો ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। દરવાજાનું સમારકામ છે તે કરવામાં આવશે। કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવાની પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। તો વેણુ બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર। ચોમાસા પહેલા ખાસ કરીને દરવાજાના સમારકામની કામગીરી છે તે કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારના ગામના લોકોને ત્યાં અવરજવર ન કરવાની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે। ચોમાસા પહેલા વરસાદ પહેલા ડેમના દરવાજા છે તેનું સમારકામ ખૂબ જરૂરી છે, તેના કારણે સમારકામ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો વેણુ ડેમના 20 જેટલા દરવાજા છે કે જેનું સમારકામ કરવામાં આવશે। જાહેરમાં સૂચના આપવામાં આવી છે કે કાંઠા વિસ્તારના ગામોને ત્યાં અવરજવર ન કરવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। તો ઉપલેટાથી મહત્વપૂર્ણ સમાચાર। વેણુ બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। વેણુ ડેમના 20 દરવાજાનું સમારકામ કરવામાં આવનાર છે। કાંઠા વિસ્તારના ગામોને અવરજવર ન કરવાની સૂચના। તો ચોમાસા પહેલા ખાસ આ કામગીરી કરવામાં આવશે। મુનાફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મુનાફ, શું વધુ અપડેટ આ સમગ્ર મામલે? ચોક્કસ રૂપના ઉપલેટા પાસે ગદેશ્વર પાસે આવેલ વેણુ ડેમમાં આજે દરવાજા ખોલવામાં આવ્યા હતા। વેણુ ડેમના બે ડેમના દરવાજા 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેમાં વેણુ ડેમમાં દરવાજાને મેન્ટેનન્સ કામગીરી કરવાનું હોય તે હેતુસર પાણી ખોલવામાં આવ્યું હતું। વેણુ ડેમમાં કુલ 797 એમટીએસ પાણી અને તે ખોલવામાં આવ્યું હતું। વેણુ ડેમના અંદરમાં 294 એમટીએસ પાણીનો જથ્થોમાંથી 165 પાણી જે 823 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। તે વેણુ ડેમના અંદરમાં 129 પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવામાં આવ્યું હતું। જે ડેમના 4 દરવાજા ખોલા ડેમમાં સાઈડના નદીના કાંઠે અવરજવર ન કરવા તે સૂચના આપવામાં આવી હતી। જાડિયા, ગધેશ્વર, નાગવર, મેકા ટીમરી, નીલાકા, ગણોદ સહિત ભાદર નદીના કાંઠા વિસ્તારના ગામોના નદીમાં પટમાં ન જવા અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી। જી રૂપના। મુનાફ, બિલકુલ 20 જેટલા દરવાજા છે કે જેનું સમારકામ કરવામાં આવશે। કેટલો સમય લાગશે અને કેટલા દિવસ સુધી તંત્ર દ્વારા સૂચના છે કે લોકો અહીં આસપાસ ન આવે? હાલ તો જે ડેમનું જે મેન્ટેનન્સનું કામ દરવાજાનું કરવામાં આવે તેને લઈને હાલ તો સૂચના આપવામાં આવી છે। જે દરવાજાનું કામ થઈ જશે પછી જ થશે તેને